અશોક માણેક જોડાઈ ગયા છે। અશોક, અત્યારે પરિસ્થિતિ ખૂબ અત્યારે એ સંગીન બની રહી છે, પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારતની સ્થિતિ મજબૂત છે, ભારત જોરદાર હુમલા કરી રહ્યું છે, પણ એ વચ્ચે દ્વારકા અને ઓખામાં અત્યારે બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે। અત્યારે અશોક, તમારી પાસેથી એ જાણવું છે કે દ્વારકા અને ઓખામાં શું સ્થિતિ છે? જી અંકુર, વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આમ તો યુદ્ધ ચડાઈ ચૂક્યું છે, ત્યારે ઉલ્લેખનીય એ છે કે દ્વારકા વિસ્તાર છે ત્યાંથી પાકિસ્તાનની જે બોર્ડર છે, જે મરીન બોર્ડર, એ માત્ર 84 નોટિકલ માઇલના અંતરે જ છે। ત્યારે અત્યારે હાલ જ હમણાં એક ઓફિશિયલી નોટિફિકેશન આવ્યું છે, તાત્કાલિક બ્લેક આઉટ જાહેર કરવામાં આવ્યું છે દ્વારકા ક્ષેત્રને। અને ભૂતકાળમાં પણ પાકિસ્તાને ઘણી વખત છબકલા દ્વારકા ઉપર કરેલા છે, જો કે અહીંની પ્રજા અને બધાને વિશ્વાસ છે કે દ્વારકાધીશ બેઠા છે, પરંતુ આપણાથી શું થઈ શકે એના માટે તંત્રની સાથે સામાન્ય જનતા રહી અને બ્લેક આઉટનું સંપૂર્ણપણે પાલન કરેલું છે। જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આ પહેલા પણ પાકિસ્તાને એક નાપાક હરકત જે તે સમય કરી હતી અને શહેર એ મંદિર ઉપર છોડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ લોકોની શ્રદ્ધા એ દ્વારકાધીશમાં એટલી મજબૂત અને ભારતીય સૈન્યની એ તાકાત કે જેના કારણે શહેર તૂટ્યા નહોતા।